હેલો મિત્રો, હેલો જીકે મિત્રો, ટેલમાં જીકે તમારું સ્વાગત ચેનલમાં છે. તમારું આજે સ્વાગત મિત્રો છે. ઘણા સમય પછી આપણે આજનો વિડીયો ખાસ લઈને આવ્યા વિડીયો છીએ. તમારા માટે. અને હા તો મિત્રો ચેનલમાં નવા તો વિડીયોમાં ચેનલ સબસ્ક્રાઈબ શેર તમને લાઈક કોમેન્ટ બ્લાઉઝ કરવાનું સાઈડ ફિટિંગ કઈ રીતે પરફેક્ટ કરું મિત્રો, અને બ્લાઉઝની જે કમર આવે મિત્રો આપણે કઈ રીતે ફિટિંગ કરવી એ તમને આ વિડીયોમાં બતાવશું. તો મિત્રો વિડીયોમાં ન હોય તો ચેનલ સબસ્ક્રાઈબ શેર લાઈક કોમેન્ટ કરવા ના ભૂલતા. તો મિત્રો આ રીતે આપણું એકદમ પરફેક્ટ બ્લાઉઝ કટિંગ કરેલું છે અને સીવ્યો છે. આ વિડીયોમાં તમને આપણે સાઈડ ફિટિંગ સેન્ટરથી મિત્રો આ રીતે એક લીટો કરી દઈશું આપણે. ત્યાર પછી મિત્રો આ રીતે સરખું કરી લેવાનું મિત્રો. ધ્યાનથી જોજો મિત્રો, આ રીતે અહીંયાથી આ રીતે રાખવાનું. જો મિત્રો આટલું જે આપણું વધનું આવે છે આટલું ઉપરથી સિલાઈ આપણે મારવાનું સ્ટાર્ટ કરશું. પહેલાં મિત્રો બોયનો માપ નહીં લેવાનો, પહેલાં આ રીતે સિલાઈ મારી દેવાની, રફ સિલાઈ, ને નીચેથી સરખું કરી લેવાનું. આ રીતે ધ્યાનથી જોજો. જે રીતે મિત્રો હું કરું છું એ જ રીતે તમે કરી લેજો. તો આ રીતે આપણે કરી દઈશું. ત્યારબાદ વધનું કાપડ અહીંયાથી કટિંગ કરી લેવાનું. પછી આ પલ્લું આપણે ઊંધું ફેરવી દઈશું. ત્યાર પછી જે આપણે ફિટિંગ કર્યું છે કેટલું માપ આવે છે એ માપ લઈ લેવાનું. જ્યાંથી આપણે સિલાઈ મારી છે એ જગ્યાથી રાખશું. તો મિત્રો આવે છે આપણે 7.5 ઇંચ. 8માં એક દોરો ઓછો મિત્રો, તો એ રીતે જ આપણે અહીંયા માર્કિંગ કરી લેશું મિત્રો. આમાં મિત્રો ચારે ભાગ એક સરખા આવવા જોઈએ, તો બ્લાઉઝનું ફિટિંગ એકદમ પરફેક્ટ ફિટિંગ આવશે. તો મિત્રો પૂરો વિડીયો જોશો તો તમને ખબર પડશે કે બ્લાઉઝ કઈ રીતે સાઈડ ફિટિંગ થાય અને કમર કઈ રીતે ફિટિંગ થાય. તો આ રીતે મિત્રો આપણે અહીંયાથી જાલીને જે આપણે ચેકો મારે છે એ ચેકો મિલાવીને અહીંયાથી આપણે સરખું કરીને સિલાઈ મારી દઈશું. ત્યારબાદ મિત્રો જે વધનું કાપડ હોય એ કટિંગ કરી લેવાનું. આ રીતે. ત્યાર પછી તમને બતાવું 4 પલ્લા કઈ રીતે સરખા થાય મિત્રો. જો આ રીતે આપણે હુકાઈનો આ હુકાઈનો અને આ વચ્ચેનો ભાગ ને આ કમરનો ભાગ, જો મિત્રો આ રીતે સરખા આવવા જોઈએ. તો મિત્રો આપણું બ્લાઉઝનું ફિટિંગ એકદમ સરખું આવશે. અને ત્યાર પછી મિત્રો આપણે જેટલી કમર હોય એટલી માપી લેવાની. તો મિત્રો આપણે અહીંયાથી સ્ટાર્ટ કરશું કમર માપવાની. જે પ્રમાણે તમારા બ્લાઉઝની કમર હોય એ પ્રમાણે રાખવાની. આપણે અહીંયાથી માપી લેશું. ટોટલ મિત્રો થાય છે આપણે 32 ઇંચ. તો આપણે 27.50 સરસ 27 રાખવાની છે. પહેલાં આ રીતે બધું જ માપ લઈ લેવાનો અને કેટલો આવે છે ત્યાર પછી આપણે જેટલી કમર હોય એટલું માપ કાઢી લેવાનો. ને ત્યાર પછી જે પણ આવે એ અહીંયા આ રીતે રાખશું આપણે. 1 ઇંચ અને 1 દોરો આવે છે મિત્રો અહીંયાથી. એક ઇંચ ને 1 દોરો આપણે ઉપરનું જે આપણે બોય ફિટિંગ આવશે એ જ માપી લેશું. બોય ફિટિંગ રહેશે મિત્રો આપણું 9 ઇંચ. તો આ રીતે માર્કિંગ કરી લેવાનું. 9.25 આવે છે મિત્રો, સોરી. તો આ રીતે માર્કિંગ કરી લેશું ને અહીંયાથી મિત્રો આપણે સિલાઈ મારશું. આર્મહોલનું પણ આપણે માર્કિંગ કરી લેવાનું મિત્રો. આર્મહોલ આપણે આ રીતે સીધો જ આવશે. આ રીતે એકદમ સીધી સિલાઈ તમારે ના આવતી હોય તો આ વિડીયો જોશો તો એકદમ પરફેક્ટ આવશે. જો આ રીતે એકદમ સીધી સિલાઈ આવે, જે આપણે બગલમાં જે ઝોલ આવે છે એ પણ નહીં આવે ને ફિટિંગ એકદમ પરફેક્ટ આવશે. અહીંયા પણ આ રીતે આપણે જે મોડેલનો માપ હોય બોયની એ રીતે આ રીતે લઈ લેવાનું. કોપી કરી લઈશું આપણે અહીંયા પણ, અને આર્મહોલમાં પણ આપણે એ રીતે કરી લઈશું. આ રીતે બોય રાખવાની. ત્યાર પછી આ રીતે મૂકી દેશું ને નીચે વગરી રાખીને આ રીતે નીચેનું જોઈ લઈશું કેટલા આવે છે.
તો આ રીતે એક ચોકથી લીટો કરી દેવાનો. ત્યાર પછી અહીંયાથી મિત્રો આપણે એક સિલાઈ મારી દઈશું. એકદમ સીધી સિલાઈ મિત્રો રાખવાની આપણે આ રીતે. તો મિત્રો આ રીતે આપણું બ્લાઉઝ સાઈડ ફિટિંગ, બ્લાઉઝની કમર આપણે ફિટિંગ કરી છે અને ત્યાર પછી આપણે ટેપ પટ્ટીથી આ રીતે આપણે માપી લેશું. તો કેટલી આવે છે મિત્રો એ તમને બતાવું. ધ્યાનથી મિત્રો વિડીયો જોજો અને હા મિત્રો વિડીયોમાં ન હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો. જો મિત્રો સરસ 27 આપણે આવી ગયું છે. આ રીતે મિત્રો સાઈડ ફિટિંગ આપણે આવે. મિત્રો આપણે ઘણા સમય પછી વિડીયો લાવ્યા છે, કારણ કે મિત્રો તમે વિડીયો જોવો છો પણ સબસ્ક્રાઈબ નથી કરતા, એટલા માટે બહુ લેટ વિડીયો આપણો આવ્યો છે મિત્રો. તો ફર્સ્ટ વિડીયો 3 મહિના પછી આપણે મૂક્યો છે ચેનલમાં. તો મિત્રો સપોર્ટ કરતા રહો મિત્રો તમારા ભાઈને. તો આ રીતે નવા નવા વિડીયો આપણે એને અલગ અલગ ડિઝાઇનના પણ બતાવશું. ત્યાર પછી મિત્રો આ રીતે આપણે સિલાઈ માર્યા પછી આ રીતે અહીંયાથી આપણે બબે દોરા આપણે આ રીતે સિલાઈ મારતું જવાનું બંને સાઈડ. તો મિત્રો આ વિડીયોમાં આપણે આટલું શીખશું અને આગળ મળશું મિત્રો આગલા વિડીયોમાં. ત્યાં સુધી નવા વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો.